નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લેખનનો એક ટોપિક ભણ્યા હતા, નિબંધ, કે જેમાં નિબંધ કઈ રીતે લખાય તેની ચર્ચા કરી હતી. કે મૌલિકતાથી આપણે સારો નિબંધ લખવો હોય તો કઈ રીતે લખી શકીએ, કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવાની. તો આજે આપણે લેખનનો જ એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જે લેખન અને અર્થગ્રહણમાં આવે, જે છે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર એટલે મિત્રો વિચાર વિસ્તાર. આ આપણે શરૂઆતથી લખતા આવ્યા છીએ. તો અર્થ વિસ્તાર કઈ રીતે કરાય, અર્થ વિસ્તારમાં શું હોય તેની થોડીક ચર્ચા આજે કરવી છે, જેથી કરી આપણે મૌલિકતાથી સારો એવો અર્થ વિસ્તાર લખી શકીએ અને સારા એવા માર્ક્સ મેળવી શકીએ. મિત્રો, આ અર્થ વિસ્તાર છે બોર્ડની પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય છે અને આગામી આપણી સત્રાંત પરીક્ષામાં પણ અર્થ વિસ્તાર છે. માટે અર્થ વિસ્તારની તૈયારી કેવી રીતે કરવી, મૌલિકતાથી કઈ રીતે લખવો, એ આવડવું જરૂરી છે. કારણ કે અર્થ વિસ્તારની ઘણી બધી પંક્તિઓ હોઈ શકે. કોઈ પણ પંક્તિ, કોઈ પણ અવતરણ, તો તેના અર્થની આપણને ખબર હોવી જોઈએ, તો આપણે અર્થ વિસ્તાર સરળતાથી કરી શકીએ, અને એ પણ આ મુદ્દાઓના માધ્યમથી. તો શરૂઆત કરીએ અર્થ વિસ્તારમાં શું હોય. તો અહીં છે અર્થ વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. શું ધ્યાનમાં રાખવાનું અર્થ વિસ્તાર કરી ત્યારે? તો મેં વાત કરેલી કે કોઈ પણ લેખનનો મુદ્દો હોય તો એના 3 ભાગ છે, મહત્વના હોય છે. 3 ભાગ: શરૂઆત, જેને પ્રારંભ કહી, મધ્ય ભાગ અને અંત. નિબંધની જેમ જ પછી કોઈ પણ ટોપિક હોય લેખનનો, આ 3 ભાગ ઉપર મહત્વ આપવામાં આવે અને આ 3 ભાગને ધ્યાનમાં રાખીને જ પરીક્ષામાં મૂલ્યાંકન કરવામાં આવે. તો સૌ પ્રથમ પ્રારંભ, કે શરૂઆત કઈ રીતે કરવાની. તો શરૂઆતમાં આપેલી પંક્તિઓ, સુવિચાર કે અવતરણો ધ્યાનથી વાંચી સમજી તેનો સરળ અર્થ કે ભાવાર્થ 1-2 પંક્તિમાં લખો. હવે વિચાર વિસ્તારમાં શું હોય આપણે જાણીએ છીએ કે પંક્તિઓ આપેલી હોય, કોઈ પણ કાવ્ય પંક્તિ હોય, ગઝલના શેર હોઈ શકે, અથવા કોઈ સુવિચાર પણ હોઈ શકે, અથવા કોઈ અવતરણો પણ હોઈ શકે. તો એને બરાબર સમજી અને વાંચવા, એનો ભાવાર્થ છે એ સમજવાનો પ્રયત્ન કરવો, અને પછી તેનો જે ભાવાર્થ આપણે સમજ્યા છીએ એ 1-2 લીટીમાં તમારે લખવો. શરૂઆત બસ આટલી જ હોય છે, પરંતુ એ પંક્તિનો અર્થ તમને ખબર હોવી જોઈએ, તેનો ભાવાર્થ શું કહેવા માગે છે. હવે આપણને ખબર જ ન હોય તો આપણે શું કરી શકીએ? માટે એ વિચાર વિસ્તારની જે પંક્તિઓ છે એ વાંચવી પડે. કોઈ પણ તમારી નિબંધમાળા હોય તો એમાં વિચાર વિસ્તાર આપેલા હોય તો એ પણ વાંચવા પડે.
કારણ કે વાંચીશું ત્યારે જ આપણને એનો ભાવાર્થ સમજાશે કે કયા સંદર્ભમાં એ પંક્તિઓ પ્રયોજાય છે. ખબર જ ન હોય તો માટે કાવ્ય પંક્તિઓ જે આપેલી છે, વિચાર વિસ્તારની પંક્તિઓ, અવતરણો છે, એનો કમસે કમ અર્થ તમને ખબર હોવી જોઈએ, તો અને તો જ તમે વિચાર વિસ્તાર કરી શકો. નહીતર વિચાર વિસ્તાર થઈ શકે નહીં. અર્થ જ ખબર ન હોય તો વિચાર વિસ્તારનો પ્રશ્ન જ નથી. માટે એ પંક્તિઓ વાંચવી, પછી તમે મૌલિકતાથી રજૂઆત કરી શકો. દાખલા તરીકે કોઈ વિચાર વિસ્તાર આપેલો હોય કે હણો ન પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. હવે આવી પંક્તિ આપે છે. હવે એના અર્થની આપણને ખબર જ નથી તો આપણે શું કરીએ? પરંતુ એનો ભાવાર્થ શું કહેવા માંગે છે? કે દુનિયામાંથી પાપોને દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ આ પંક્તિઓમાં વર્ણવવામાં આવ્યો છે. આટલું લખી નાખો એટલે ચાલે. આ શરૂઆત થઈ, બરાબર. એ પંક્તિમાં શું કહેવા માંગે છે? કે પાપીને ન મારો પણ પાપને દૂર કરો. તો કોઈ પણ હોય, બરાબર, કે હીન જન્મે ન હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ, ગમે તે પૂછી શકે. તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર, કે જન્મથી કોઈ ઉચ્ચ નથી હોતો કે નીચ નથી હોતો. પોતાના કર્મો દ્વારા જ માણસ ઉન્નત બની શકે. આવો ભાવાર્થ છે. તમારી ભાષામાં તમે રજૂઆત કરી શકો, પરંતુ અર્થની તમને ખબર હોવી જોઈએ. એટલે આવી રીતે આપણે શરૂઆત કરી શકીએ અર્થ વિસ્તારની. કોઈ પણ પંક્તિનો અર્થ કે ભાવાર્થ એને સરળ તમારી ભાષામાં વ્યવસ્થિત એક બે લીટીમાં લખી નાખવાનો. એટલે આ થઈ એની શરૂઆત. હવે જોઈએ મધ્ય ભાગ. કે મધ્ય ભાગ શું કહે છે? કે મધ્ય ભાગમાં વિચારનું સ્પષ્ટીકરણ કરવું અને તેનો વિસ્તાર કરવો. જે આપણે અર્થ સમજ્યા છીએ, જે ભાવાર્થ, તેનું સ્પષ્ટીકરણ કરવું અને વિસ્તારથી લખવું. હવે વિસ્તારથી લખવું હોય તો આપણે જાણીએ છીએ કે સમજાવવું પડે. ઉદાહરણો દ્વારા, દાખલા દલીલ દ્વારા સંદર્ભો ટાંકવા પડે. તો અહીં બીજો મુદ્દો એ જ છે કે વિસ્તાર કરતી વખતે ઉદાહરણો, સંદર્ભ, દાખલા દલીલ વગેરેનો સમાવેશ કરવો, વગેરેનો સમાવેશ કરવો પડે. ત્યારે જ આપણે વિસ્તારથી લખી શકીએ. જેવી રીતે આપણે પાઠ ભણી છે તો શરૂઆતમાં એ પાઠને સંક્ષેપમાં રજૂ કરી દે, પછી આપણે વિસ્તારથી ભણી છે કે જેમાં પાઠમાં ન આપ્યા હોય એવા ઉદાહરણો પણ તમને આપવામાં આવે છે સમજાવવા માટે. તો આપણે પણ એ જ કરવાનું છે કે પંક્તિનો અર્થ સમજાઈ ગયો, હવે અર્થને સમજાવવા માટે કેટલાક ઉદાહરણો આપવા પડે, દાખલા દલીલો કરવી પડે, ત્યારે જ આપણે વિસ્તારથી લખી શકીએ. જેમ કે હમણાં જ વાત કરી આપણે કે હણો ન પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. કે પાપીને નહીં પણ એના પાપ દૂર થાય એવા સંજોગો પેદા કરો, એને હૂંફ આપો, એને અડધૂત કરોમાં, તો અને તો જ એ પાપી સુધરશે. તો એવા ઘણા ઉદાહરણો છે જે આપણે આપી શકીએ, બરાબર. જેમ કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા નારદજીના લીધે. કે નારદજીએ તેને સાચી દિશા બતાવી અને એના પાપ દૂર થયા, પાપીને, અને તે એક મહાન ઋષિ બની ગયા કે જેણે રામાયણની રચના કરી. તો આવા ઘણા ઉદાહરણો હોઈ શકે. તો એવા ઉદાહરણોમાંથી આપણે કોઈ પણ ઉદાહરણ આપી શકીએ. પરંતુ ત્યાર પછીનો મુદ્દો છે કે પરંતુ તેનો અતિરેક ન થવો જોઈએ. અતિરેક એટલે કે ઉદાહરણો તો ઘણા છે, આવા ઉદાહરણો લોટક મળે તો પછી ઉદાહરણ જ આપ્યા કરો તો ચાલે. આપણે 15 વાક્યોમાં લખવાનો હોય વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર, માત્ર 15 વાક્યોમાં હોય છે, બરાબર. તો એમાં કેટલાક ઉદાહરણો આપી શકીએ? તો 1 કે 2 ઉદાહરણ આપણે આપી શકીએ. વધારે ઉદાહરણો આપવા જાય તો શું થશે?
કે આખો વિચાર વિસ્તાર છે ઉદાહરણ થઈ જશે, ખ્યાલ ન આવે કે આ વાત શું કરવા માગે છે. એટલે માત્ર ઉલ્લેખ કરવાનો હોય છે ઉદાહરણનો, અતિરેક ન થવો જોઈએ. કારણ કે અતિરેક થઈ જાય તો પણ બરાબર એ વિષયને ન્યાય મળતો નથી. એટલે આપણે મૂળ વિષયને ન્યાય આપવાનો છે, કે જે વિચાર છે વિચારને ન્યાય આપવાનો છે. એટલે ઉદાહરણ, સંદર્ભો તેનો અતિરેક થવો જોઈએ નહીં, માપે આપવા. અને ઉદાહરણોમાં ઘણું બધું આપી શકીએ, કહેવતો પણ લઈ શકી વચ્ચે, તેના જ સંદર્ભની એના જેવી કોઈ કાવ્ય પંક્તિ હોય તો એ પણ લઈ શકીએ, પરંતુ વિષયને અનુરૂપ, વિષયને અનુરૂપ હોવી જોઈએ. આમ ઉદાહરણ આપતી વખતે બરાબર વિવેક રાખવો કે અતિરેક ન થઈ જાય, અને આવા ઉદાહરણો આપણે આપી શકીએ. ત્યાર પછી છે કે વિષયાંતર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ મુદ્દો હોય લેખનનો તો તેમાં વિષયાંતર થવું જોઈએ નહીં. દરેક મુદ્દામાં આ વસ્તુ આવશે, વિષયાંતર, કે વિષય બહારનો લખાઈ જાય. વિષય બહારનો એટલે એ જે મૂળ વિષય છે એની વાત કરી છે આપણે, બરાબર, કે ગુજરાતીનું ગણિત એમ નહીં, પરંતુ અહીં આપેલું હોય બરાબર કે અણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી. અને એમાં આપણે એને છાજતું ન હોય તેવું ઉદાહરણ આપી દઈએ તો એ વિષયાંતર થઈ ગયું, બરાબર. અને લખવા માંડી બીજું, પાપ ઉપર ચડી જાય કે બીજા પાપ ઉપર ચડી જાય કે આવા પાપીઓ છે ને આમ છે ને તેમ છે, અને ક્યાંય નીકળી જાય, તો એ વિષયાંતર છે. એટલે વિષયાંતર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે જે મૂળ વિચાર છે એને પકડી રાખવાનો છે, જેથી કરી એ વિચારને, એ મુદ્દાને ન્યાય આપી શકીએ. એટલે મધ્ય ભાગમાં મિત્રો આટલું ધ્યાન રાખવાનું કે ઉદાહરણો સાથે, સંદર્ભો સાથે જે કાંઈ વિચાર છે એનું સ્પષ્ટીકરણ કરવું. અને છેલ્લે આવે છે અંત. અંત એટલે ઉપસંહાર. દરેક મુદ્દાનો અંત એવો જોઈએ, જેમ નિબંધમાં મેં વાત કરી હતી કે નિબંધના નિચોડ હોય, તાત્પર્ય હોય તે જણાવવાનું. આમાં પણ જ છે કે અર્થ વિસ્તારના અંતમાં વિચારનું તાત્પર્ય, એનો હેતુ, શા માટે આ વિચાર મૂક્યો છે, કે તેમાંથી મળતો બોધ ટૂંકમાં લખવો. એમાંથી શું બોધ મળે છે એ ટૂંકમાં રજૂ કરવો. જેમ કે આ એક જ વિચાર વિસ્તાર આપણે લઈએ કે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી. તો આપણે નિચોડ રૂપ એનો અર્થ લખી શકીએ, બરાબર, કે પાપીને નહીં પરંતુ પાપ દૂર થાય તેવા સંજોગો જો પેદા કરવામાં આવે તો આ જગતના તમામ પાપ દૂર થઈ જાય. આ બસ એનો નિચોડ છે, આ એનો બોધ છે. તો અંતે ઉપસંહાર રૂપે આટલું લખી નાખવાનું, એટલે આખો વિચાર વિસ્તાર તૈયાર થઈ જાય. તો મિત્રો આ 3 ભાગ ખાસ ધ્યાનમાં રાખવાના, કોઈ પણ લેખનનો મુદ્દો હોય, બરાબર. શરૂઆત, જેને પ્રસ્તાવના કહી, મધ્ય અને અંત એટલે ઉપસંહાર. આ 3 બાબતને મૂલ્યાંકન કરતી વખતે ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે બોર્ડમાં પણ, કે તમારું પેપર ચેક કરતી વખતે આ 3 ભાગને પેપર ચેકર જોશે, કેવું છે, ત્યાર પછી મૂલ્યાંકન થશે. એટલા માટે આ 3 ભાગને ખાસ ધ્યાનમાં લેવાના. અને કદાચ તમે વાંચેલા ન હોય એવા કોઈ પણ વિચાર વિસ્તાર આવી જાય, એવી પંક્તિઓ આવી જાય, તો પણ તમે મૌલિકતાથી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને લખી શકો, જો તમને અર્થ ખબર હોય તો. એટલા માટે મેક્સિમમ આ પંક્તિઓ છે વિચાર વિસ્તારની, તેના અર્થ છે એ તમારે કમ્પ્લીટ કરવા
પડે, એના અર્થ જાણવા પડે. એના માટે નિબંધમાળા છે, ખાસ કરીને નવનીત ગાઈડ છે, તો નવનીતમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે, તો એ વાંચી લઈએ અને પછી આ મુદ્દા પ્રમાણે આપણે લખી શકીએ. હવે આ થયા મૂળ, એના 3 ભાગ. પણ ઘણી બીજી બાબતો પણ ધ્યાનમાં લેવી પડે, જેમ કે ભાષા શુદ્ધિ, તો જોડણી, વિરામચિહ્નો, વાક્ય રચના વગેરેનું ધ્યાન રાખવાનું ખાસ, કારણ કે એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે પેપર ચેક કરતી વખતે. આપણે જાણીએ છીએ કે જોડણીની ભૂલોમાં રાઉન્ડ હોય. હા, પછી તો કે એની વાક્ય રચના એકદમ સરળ હોય, સાદી હોય, સાદા સરળ વાક્ય હોય. તેની ભાષા પણ એકદમ સરળ અને સાદી હોય. કોઈ ગૂઢ ભાષામાં લખવાની જરૂર નથી, એકદમ સરળ અને સાદી ભાષામાં, પરંતુ શુદ્ધ હોવી જોઈએ, શુદ્ધ ભાષામાં. એટલે આ બાબત પણ ધ્યાનમાં રાખવાની. પછી આવે છે પેરેગ્રાફ, તો જરૂર પડે એવી રીતે પેરેગ્રાફ પાડી શકીએ. ઘણા વિચાર વિસ્તાર હશે, એમાં 2 જ પેરેગ્રાફ હશે કે પ્રસ્તાવના છે, શરૂઆત ને મધ્ય 2 જોઈન્ટ હોય. પણ આપણે એવું પણ કરી શકીએ કે શરૂઆત છે તો 2-3 પંક્તિ જે કંઈ આપણે લખી છે તો અહીંયાથી પેરેગ્રાફ પાડી શકીએ. પેરેગ્રાફના કોઈ ચુસ્ત કે ચોક્કસ એવા નિયમ નથી. પછી મધ્ય ભાગ છે તો આખો લખી શકીએ. મધ્ય ભાગમાં જરૂર પડે કે ડબલ વિચાર એવા આવતા હોય કે વિચાર વળાંક લેતો હોય, તો મધ્ય ભાગમાં પણ 2 વિચારના લીધે આપણે પેરેગ્રાફ 2 પાડી શકીએ. અને અંતે ઉપસંહાર. ઉપસંહાર છે ઘણીવાર મધ્ય ભાગ સાથે જોડાયેલો પણ હોય છે, અલગ પણ હોય છે, પરંતુ આપણે પેરેગ્રાફ પાડશું તો વધુ સારું રહેશે, કારણ કે પેરેગ્રાફ છે એ સ્પષ્ટતા અને વાચકને વાંચવામાં સરળતા રહે એટલા માટે પાડવામાં આવે છે. તો આપણે ખાસ કરીને 3 પેરેગ્રાફ પણ પાડી શકીએ. તો આ પેરેગ્રાફ બાબતે પણ ખાસ ધ્યાનમાં લેવું. અને હવે આ વિચાર વિસ્તાર છે મિત્રો, અગાઉ પણ મેં કહ્યું કે આશરે 15 વાક્યોમાં લખવાનો હોય છે, એટલે પૂરો લખાવો પણ જોઈએ. અને 4 માર્ક્સમાં પૂછાય છે. તો ખાસ આ અર્થ વિસ્તાર છે, બરાબર, એ લખવાની પ્રેક્ટિસ કરજો તમારી રીતે. કોઈ પણ પંક્તિનો એક અર્થ સમજી અને ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરજો. અને તમારી નવનીત છે એમાં જે કાંઈ આ અર્થ વિસ્તારના મુદ્દા આપેલા છે, નમૂનાના અર્થ વિસ્તાર આપેલા છે, બરાબર, તે વાંચજો એટલે ખ્યાલ આવશે કે આપણે અર્થ વિસ્તાર કઈ રીતે લખવો. કારણ કે અર્થ વિસ્તાર છે મિત્રો 4 માર્ક્સમાં પૂછાય છે, માર્ક્સ પણ વધારે છે. તો આવા મુદ્દા છે એમાં ખાસ ધ્યાન આપવું, બરાબર. તો આજ માટે આટલું જ. તો અહીં જ આપણે આ અર્થ વિસ્તારનો જે ટોપિક છે એ પૂર્ણ કરીએ. અસ્તુ. જય ગુરુદેવ.